જય ભારત મિત્રો। આજે આપણો ભારત દેશ સતત ને સતત આગળ વધતો જાય છે, પણ આમાં એક વાતનું એવડું મોટું દુઃખ થાય છે, ભારતમાં મહિલાઓ સાથે બળાત્કાર એ સૌથી ચોથો સામાન્ય ગુનો છે। તો શું આપણા દેશમાં બેન દીકરીઓની કાંઈ ઇજ્જત જ નથી? મિત્રો વાત કરીએ ને તો 2019ની, તો 2019માં આપણા દેશમાં ટોટલ 32,033 કેસ બળાત્કારના નોંધાયા હતા। તો વાત કરીએ 2020ની, તો તેમાં 28,046 કેસ નોંધાયા હતા અને 2021માં 31,677 કેસ નોંધાયા હતા। આમ ગણવા જાય ને મિત્રો, તો દિવસના રોજના 50 થી 90 કેસ બળાત્કારના બને છે અને હમણાંના વર્ષના કોઈ આંકડા જ નથી, કોઈ આંકડા સામે આવ્યા જ નથી, એટલા માટે કે દિવસે ને દિવસે આ કેસ વધતા જાય છે। અને ખાસ વાત તો એ છે મિત્રો કે જે મહિલાના પરિચિત વ્યક્તિ હોય ને એ જ દુષ્કર્મ વધારે કરે છે, એનો રેશિયો મતલબ ટકાવારી વધારે છે। તો આ ક્યાં સુધી ચાલશે? હમણાંનો એક તાજેતરનો કિસ્સો છે, એક કોલકાતાના ડૉક્ટર મહિલા સાથે દુષ્કર્મ જે કર્યું છે, લોકો અત્યારે કેન્ડલો લઈને રસ્તા ઉપર ઉતરી આવ્યા છે, હડતાલો પાડે છે, સરકાર સામે વિરોધ પ્રદર્શન કરે છે। તો આમ ક્યાં સુધી ચાલશે? આવું થોડાક દિવસ ચાલશે, પછી બધા ભૂલી જશે અને પોતપોતાના કામે લાગી વળશે। વાત કરવા જઈએ ને તો આવા કૃત્ય કરનાર નરાધમો માટે કોઈ કાયદો જ નથી, એટલા માટે ઘણા બધા આવા નરાધમોને કોઈ પણ પ્રકારની સજા થઈ જ નથી, એટલા માટે આ નરાધમો પોતાનો લાભ ઉઠાવીને આ ખરાબ દુષ્કર્મ, ખરાબ કૃત્ય કરે છે। અને જો સજાની વાત કરવામાં આવે ને તો 4 થી 7 વર્ષ, 10 વર્ષ કે 1 વર્ષની સજા થાય છે। જે મેન સજા થવી જોઈએ ને એ સજા કરવા માટે કોઈ પણ પ્રકારનો કાયદો બન્યો જ નથી। હવે વાત એ બાબતની કરવી, જે આગળ વાત કરી એમ કે મહિલાના પરિચિત વ્યક્તિઓ પોતાનો ફાયદો ઉઠાવે છે, તો ખાસ કરીને મહિલાઓને પણ જાગૃત થવાની જરૂર છે। મહિલાઓને પણ નમ્ર વિનંતી છે કે થોડીક વારની મોજ મસ્તી માટે પોતાની આખી જિંદગી બરબાદ ના કરો। ખાસ કરીને આપણા સમાજને જાગૃત થવાનો વારો છે, અને જો સમાજ જાગૃત નહીં થાય ને તો આવા દુષ્કર્મનો કરનાર રોષ વધારે ફેલાતો જશે અને આ આખો સમાજ આપણે કાંઈ નહીં કરી શકીએ। ખાલી તો ખાલી થોડાક દિવસ માટે વિરોધ પ્રદર્શન કરશું, સરકાર સામે આંદોલન કરશું અને બધા પોતપોતાના કામે લાગી વળશું। એટલા માટે સમાજને જાગૃત થવાનું કહું છું મિત્રો। આવા દુષ્કર્મ કરનાર આપણા દેશમાં 50% વધારે ખુલ્લે આમ ફરે છે, કેમ કે એને કોઈ પણ પ્રકારનો કાયદો નથી, એટલે કોઈ પણ પ્રકારની સજા થતી નથી, એટલે ખુલ્લે આમ ફરે છે અને વધારે આ કૃત્ય કરે છે। તો મિત્રો, મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપણે પણ જાગૃત થઈએ, આપણા સમાજને પણ જાગૃત કરીએ અને ખાસ કરીને યુવાન વર્ગને જાગૃત થવાનો કહું છું કે યુવાન વર્ગ જાગૃત થશે ને તો આપણા દેશને સૌથી મોટી અસર જાગૃતતા બાબતે આપણા દેશને પડશે અને આપણો દેશ આગળ પણ આવે। બસ જો આ બાબતે આપણે વાત કરવા જઈશું ને મિત્રો, તો આમાં આ બાબતે આખું પુસ્તક પણ લખાય એમ છે, પણ મારો ધ્યેય એ છે કે સમાજને જાગૃત કરો અને જાગૃતતા લાવો, દેશને બચાવો। જય ભારત।